દીકો મોબાઈલ જોવસ જીગુ ક્યાં ગઈ? એ આવું છું પાણી લઈને. હા લેતી આય બેટા થોડી. મને દીકી છે નાનું, તું મારી દીકરી છો ને, તું મારા ભેગી રહીશ ને નાનું. હા તમે એવું શું શીખડાવો છો? મારા ભેગી રહીશ ને આ ભેગું જ રહેવાનું છે આપણે. પણ મારી દીકરી છે, છોકરાઓને એમ ન કેવું મારી દીકરા ને દીકરી ભાઈ ભેગું રહેવાનું તો એ આપણા સાથે જ રહેશે. ક્યાં જવાની છે બીજે કે? જય મેલડીમાં. જય મેલડીમાં. મમ્મી તમે આવું રાખો ને પછી ક્યારેક કોઈ ન હોય તો તમારે શું કરવાનું? આવા નીમ રાખો છો. હા મોબાઈલ છે ને એમાં હું પછી ફોન કરીને કહું. નીમ તો હારું ભગવાન માતાજી નું નામ તો લે એમનામાં લેવાય મમ્મી, એના માટે કઈ કોઈ બહાનાની જરૂર નથી. હા બરોબર. જીગુ તું બેસ તો ખરી. હા બોલો. બેસ ને ખરી તમે બેટા. બેઠી છું અહીંયા નીચે. હું એમ કહું કાલ ઓલા આવે છે નાનભાઈ. હા તો શું છે? વડોદરા વાળા. હા હા તો સારું, ભલે આવે. કેટલા લોકો આવવાના છે તો એ પ્રમાણે જમવાની તૈયારી કરવી પડશે ને. એ તો ઘરની ફેમિલી જ આવશે, એને તો ગાડી છે ને ઘરની એટલે ઈ લઈને આવશે. ભલે ગાડી લઈને આવે પણ એ તો જમવા રોકાવાના હશે ને. હા અહીંયા રોકાવાના છે, આપણી વાડીએ આવતો એમ કહેતા હતા. અમારે આમ અહીંયા મજા આવે, બહાર ખુલ્લી હવા ને એવું બધું હોય ને. આ જે આપણે પ્રમુખ છે આપણી કાસ્ટના એ. હા આપણે નાઈટમાં છે ને. ઠીક. હા એ મને એકવાર ભેગા થયા હતા, ઘણી વાર મારી સાથે વાત કરી હતી. હા એ કે ગૌરવ છો, સરકારી નોકરી છે તારે ને આટલું બધું સરસ ભણી છો ને આમ ને તેમને ઘણી વાત કરી મને. ના સ્વભાવના બહુ સારા છે, અમે તે સંસ્કારી છે આખા ઘરના. એટલે હું તને શું કહું છું, એનો છોકરો રહ્યો ને એને એક જ છોકરો છે 4 વર્ષનો. હા તો આપણે દીકરા ને દીકરો. હા એ છોકરા ને છોકરો. તો આપણે નાનું ની વાત નક્કી કરી વાળી છે. મમ્મી મારી નાની છે એ 3 વર્ષની. શું તમે છો? પણ આપણે અત્યારે ક્યાં લગ્ન નથી કરવા. હું તને એમ કહું છું કે એ આવે છે બરોબર. મમ્મી પેલી વાત તો છે ને, જે નિયમ હોય સમાજના, મારી દીકરીનું નામ લેતા ને મારે મારી છોકરીનું અત્યારથી ક્યાંય કાંઈ નક્કી કરવું નથી. ભણશે ગણશે એના લેવલ પ્રમાણે, એ નોકરી કરતી હશે એના લેવલ પ્રમાણે, એના માઇન્ડ પ્રમાણે, એના બેના વિચાર મળતા હોય ત્યાં એ લગ્ન કરશે. તમે ખોટી આવી રીતે ન કરો. તમને આની પહેલા મેં ના પાડી છે. તું વાત તો સાંભળ મારી. નાનું ને અહીંયા દુઃખ નથી, ભલે અત્યારે નાની છે. આપણે તો હજી એમ થાય. તમને કોને કીધું કે ત્યાં ભવિષ્યમાં કોઈ દિવસ દુઃખ નથી આવવાનું? પણ એને ઘરે બહુ જ સારું છે, એને કાંઈ મમ્મી સમય બદલતા વાર નથી લાગતી, છતાંય મને પૈસાનું એવું કાંઈ નથી. પણ છોકરો હજી 4 વર્ષનો છે, એ મોટો થઈને શું કરે શું ન કરે ને અત્યારથી શું એનું નક્કી કરવાનું? એ બેન એકબીજાને ગમે ન ગમે પછી. એટલે તો આપણે સમાજ નથી, આપણે દીકરીને સમાજમાં નહીં દેવાની. પણ સમાજમાં દેવાની હું ક્યાં ના પાડું છું મમ્મી? અત્યારથી નક્કી કરવાની ના પાડું છું. વાત બાંધેલી હોય ને, જો આ તમારું કેમ અમે નાનેથી નક્કી કર્યું હતું ને. હા તો ઈ વસ્તુથી જ મને સમજ આવી ને કે હું એટલી ભણી છું, હવે સરકારી નોકરી કરું છું, છતાંય મારા પપ્પાએ અહીંયા નક્કી કર્યું હતું તો મારે અહીંયા આવવું પડ્યું ને. હા તમારા દીકરા અને મારા વિચાર જરાય મેચ થતા નથી, છતાંય હું રહું છું કેમ કે મારા પપ્પાની મર્યાદા છે ને, એની આબરૂ માટે હું અહીંયા રહું છું. પણ એટલે આપણે પણ મારે ઈ મારી દીકરી સહન નહીં કરે, એના માવતર હાટું ઈ કોમ્પ્રોમાઇઝ નહીં કરે કે એની જિંદગી આખી સહન કરીને અહીંયા ત્યાં જ્યાં ને ત્યાં સાસરે મારે નથી દેવી. એવું નથી, એના ઘરે હારું વડોદરા ઠેઠ રહે. પણ ગમે એવું સારું હોય મમ્મી, કાલ સવારે એનો છોકરો મોટો થયો, ભગવાન કરે ને સારો થાય, સારા સંસ્કાર હોય, સુગુણ હોય, પણ મારે ઈ છોકરો કદાચ ખરાબ નીકળો તો શું કરવાનું? આપણે તો નક્કી કર્યું એટલે પછી દીકરી દેવી જ પડે. એવું તો હારા ઘરના છોકરા ન કરે. એવું થોડું. એવું કોને કીધું મમ્મી? એના પપ્પા કેવા હે, નાઈકમાં પ્રમુખ છે, એનું નામ. પણ એના પપ્પા છે ને, છોકરાઓ કેવા પાકે કેવા થાય ઈ થોડું એના હાથમાં છે. જો આ રાવણ અને વિભીષણ હતા, બે સરખા હતા? સરખા નતા. હું સમજુ છું. તો બધા દીકરા ને બધા સરખા ન હોય મમ્મી. તમે આ એક વાત રેવા દેજો. મારી દીકરીને હું હાથ જોડું, મારી છોકરીનું નામ નહીં લેતા. અત્યારથી મારે એને કરવાનું જ નથી. તું સાંભળ તો મારી વાત. પછી મારા વિઝા ફિક્સ થઈ ગયા છે, આપણે લોકો લંડન વઈ જવાનું છે. લંડન મારે તો આવું જ નથી ભાઈ. મને લંડન માં ઈ ઓલું હિન્દી બોલે ને બોલતાય ન આવે. મમ્મી હિન્દી ના બોલે, ઇંગ્લિશ બોલે.
હા ઈ શું એ નથી આવડતું જોજી હિન્દી ને ઇંગ્લિશ તો મને હાવ ન ફાવે લોંદા વર્તા હોય ગુજરાતી પણ ની તમને મારા કોણ મારી કે છે બોલવાનું? ઘરમાં રહેવાનું છે, નથી ઘરમાં તમારે કોઈ વસ્તુ લેવા બહાર જવાનું કે કાંઈ એમ નહીં. કઈ થોડું હાલે હાવ ઘરમાં મારે ભારત મૂકીને ક્યાંય જવું નથી ભારત એવો સારો દેશ છે કે ભારત જેવી કે સંસ્કૃતિ બસ નથી સારું છે મમ્મી, ત્યાં મારે વર્ષનું ભારતમાં- પેકેજ સારું છે, ત્યાં મને સરસ જોબ મળી ગઈ છે, આપણે બેઠા બેઠા ખાઈ, અહીંયા મકાન લઈ લેશું, અહીંયા સરસ બધું મકાન ગાડી બધું થઈ જશે. તમે અહીંયા એકલા થોડી રહેશો. ભલે ને તને ઈ નોકરી મળી જાય અહીંયા કણે ઈ મારે નથી જોવું પણ ભારતના સંસ્કાર છે ને એવા એકેય દેશના સંસ્કાર નથી મમ્મી ભારત જેવું ક્યાંય છે નહીં સારું છે ભારત દેશને હું ખરાબ નથી કહેતી, પણ ત્યાં મારી જોબ મને વિઝા મળી ગયા છે, ત્યાં જવાનું છે, અમે લોકો ત્યાં રહેશું. તમારે આવવું હોય તો ભલે, ન આવવું હોય તો તમે અહીંયા રહેજો, તમને રેગ્યુલર પૈસા અહીંયા મળી જશે. અરે હું એકલી શું કરું અહીંયા અને મારા દીકરો હોત આવે છે. તો મમ્મી ઈ તો આવશે જ ને. મારે તો ભાઈ આવવાય નથી દે તું અહીંયા આટલો બધો જીબડો કરસ તો મારા છોકરાનું અહીંયા શું હાલે તાર પાસે મારે એકનો એક દીકરો છે મારે ક્યાંય મોકલવો નથી મમ્મી આવી રીતે છે ને તમે આડી વાત કરીને તમે મારું જીવન છે ને હું મારું ભવિષ્ય ન ખરાબ કરો પ્લીઝ. ખરાબની વાત નથી પણ હજી તો આપણે આ પસ્તાપી વાત થતી મેં કીધું સારું છે આપણા ભાઈ જ સારા જો ઈ લોકો હા કે અને કદાચ વાતની વાત મમ્મી કરી ભાઈ નાખે. સારા તમે કયો છો કે ઈ હા પાડે તો આપણી છોકરીના ભાઈ સારા, એના જે નસીબ હશે એને ઈ મળી જશે. તમે શું કામ આટલી બધી ઓલી કરો છો? પણ પછી ન મળે એને ચેક નક્કી કરી વાર્યું હોય પછી આપણે વાત કરવી થાય તો ઈ પણ કહે કે કરવાનું જ આપણે તો નથી. મારી છોકરીનું ક્યાંય નાનેથી હું સગાઈ સગપણ કરવાની જ નથી. મારી છોકરી મોટી થશે, ભણશે, ગણશે, એના લેવલ પ્રમાણે ઈ જે કામ કરતી હશે, એના માઇન્ડસેટ હશે, સામે વાળું એને એવું મળે ત્યારે એને ગમતું હશે ત્યાં કરશે. ને છોકરા કે એમ થોડું કરાવે ગઈઢિયાનું માન રાખવું અરે પડે ને. મમ્મી હજી 20 વર્ષ પછીની વાત છે, હજી આ છોકરું નાનું ના છે. ભાઈ આ 3 વર્ષની થઈ જાય 15 વર્ષ પછી 18 વર્ષ અમે તો ઘરની દીકરીઓ કરી નાખી અમને ઈ પોહાય નહીં 20 વર્ષની થાય ને 22 વર્ષની થાય. મમ્મી એટલે જ આ જ પ્રશ્ન થાય. મમ્મી આ જ પ્રશ્નના લીધે છે ને હું અત્યારે હેરાન છું. મને તમારા ઘરમાં કોઈ વાંધો નથી પણ એકબીજાના વિચાર મળતા હોય અને ત્યાં લગ્ન થયા હોય ઈ ફેર પડે જીવન જીવવામાં. મમ્મી માત્ર આપણે જીવન જીવી નથી નાખવાનું જેવું ને તેવું, એકબીજાને ગમતું હોય, સરસ વ્યવહાર કરતા હોય, સરસ રીતે રહેતા હોય એને કહેવાય જીવન સુખીથી જીવતા હોય. આ જમીન છે, મકાન ને શું કરવું મમ્મી? મકાન ક્યાં કરવા એટલે હું કહું છું કે આપણે તારી નોકરી ભલે મુકાઈ જાય તું તારે આપણે રહેવું છે અહીંયા મમ્મી મને લંડનમાં મારું ફિક્સ થઈ ગયું છે, ત્યાં મારે સારું એવું પેકેજ છે, આપણે લંડન જવાનું છે. લંડન તો મારે કોઈ ન થાય હું મરી જઈશ ને તો અહીં દેશમાં જ લંડન ની વાત જ આપણા મોઢે કરવાની નથી થતી બરોબર. અને મારે નાનું ને લંડન ન જાવું ને બધા મારી દીકરી ઈ જે કઈ હશે ને હું આજ સાંજે દીપક આવશે ને એટલે એની સાથે ચર્ચા કરી લઈશ. લંડન જવાનું અને આ નાનું બંનેનું. મારી નાનું તો આજે નહીં કાલે નહીં, હું અત્યારથી કોઈ જાત કોઈ હારે હું સગપણ કરવા માંગતી જ નથી અત્યારે. સપોર્ટ ન કરો તો કાંઈ વાંધો નહીં, બાકી લંડન માં જવાનું રહેવા દે. લંડન મારે મારા છોકરાને નથી મોકલવો, અમારે પછી અહીંયા શું ગઈઢા નહીં. પણ તમે સાથે આવો તમને શું પ્રશ્ન લંડનમાં છે? ફાવે નહીં, ડોહાને થાવ લંડનમાં ન ફાવે. ડોહો તો એકદમ ગુજરાતી હાવ. તો કાંઈ વાંધો નહીં, તમે ઘરમાં રહેજો ને બોલતા ના આવડે તો ઘરમાં ને ઘરમાં કોઈ ત્યાં પણ ગુજરાતી હોય મમ્મી, ત્યાં ગુજરાતી હોય, આખો એરિયો છે ગુજરાતીનો ત્યાં. એરિયો બીરિયો કાંઈ નથી અને મારે લંડન જવું જ નથી. અહીંયા તો હવાર અહીંયા પડે ને ત્યાંથી અહીંયા રાત પડે ને પછી ત્યાં જાય એટલે ત્યાંના શેડ્યુલ પ્રમાણે રહેવાનું હોય મમ્મી. થોડુંક તો ચેન્જ આપણા જીવનમાં જોઈએ જ ને. અમને ગુજરાતી ને એકદમ ગુજરાતી જ ફાવે. લંડન બંડન કોઈ વસ્તુ ફાવે જ નહીં. એ તો બધા નામ આવડે છે, ડોહાને લંડન નામે નથી આવડતું, નકામ બોલાવતી રહી લંડન. મમ્મી તમે છે ને આ બધી ઊંધી વાત ન કરો, તમે અમારા માં દીકરીનું ભવિષ્ય ખરાબ ન કરો પ્લીઝ મમ્મી. અમને અમારી રીતે જીવવા દ્યો મમ્મી. કરતી મારે મારો છોકરો છે, તમે એમ કઈ વયા જાવ, અમારે ગઈઢિયાની લાકડી છે. પણ સાથે આવવું હોય તો આવો, નહીતર અમે પૈસા મોકલીશું મમ્મી, અથવા તો તમે જે કયો એમ કરી દઈએ. ના મારે તો જો લંડનમાં મારા છોકરાને નથી મોકલવો બરોબર. મારા એક તો એક જ રહ્યો, એકનો એક
માણસ અમે તમને કામ માટે એક લેડીઝ અહીંયા રાખી દેશું. ના ના ઈ મને તો કોઈના હાથનું કાંઈ ગમે જ નહીં. હું ભલે આવી કાળી સૌ પણ મને મારું જ કામ મમ્મી ગમે. એવા રંગ રૂપનું ક્યાં એવું કાળી છું ને આ ને તે. હું એમ કહું છું મમ્મી તમારાથી કામ ન થાય તેના માટે આપણે એક બાય રાખી લેશું. ના બાય બાય મને નો તમારે ત્યાં આવું નથી તો બીજું તો શું કરું? અરે મારે લંડનમાં જવા નથી દેવા. પ્રોબ્લેમ જ ઈ છે ઘરનો, બીજો કાંઈ નથી. મારો એક જ છોકરો છે. તું અહીં આવીને 5 વર્ષ થયા બરોબર. તું તારું ધાર્યું કરસ. તું ભલે આજ સુધી મને કહેતી હો કે હું તમારા ઓલામાં રહું છું, તમે કેમ રહું છું. 5 વર્ષ થયા છોડી અમને 5 વર્ષની થાય છે. શેતાના બીજું કઈ સંતાન અમને નો શોખ હોય કે મારા દીકરાને ઘરે દીકરો હોય, અમારો અહીંયા વસવેલો પણ મારે મમ્મી બીજું તો હું કરવાની જ નથી. મેં તમને આની પહેલા ના પાડી છે તો એકનો એક પ્રશ્ન તમે કેમ વારી વારી કરો છો? આ જો ને સુખી આખો ખાતા અડધો ખાઈશું. મારે મારા છોકરાને ક્યાંય મોકલવો નથી બરોબર. ઈ કોઈ વાંધો નહીં. દીપક સાંજે આવશે ને ત્યારે વાત કરી લઈશ એની સાથે. આવું બધું ક્યાંથી નક્કી કરી લીધું? આ સારું આજે આ છોકરીની વાત નીકળી ત્યાં તો કે આમાં લંડન રહેવા જવાનું છે એમ. અરે મારું ફિક્સ નતું. હવે 99% થઈ ગયું છે ફાઇનલ. બરોબર. અને એવો ધંધો મારે કઈ નથી કરવો. મારે મારા છોકરાને કઈ મોકલવું નથી. મને તો આ સોડી બીને હામ નો હાલ લાગે ઘરે ઠામકું દી નો જાય. મારે મમ્મી તમારા માટે અમે અમારું ભવિષ્ય ખરાબ કરી મમ્મી. મારે અહીં આટલા તમારે સાથે નથી આવવું. તમારે અહીંયા કોઈ કામવાળી બાઈ નથી જોતી. અમને નથી જવા દેવા. તમે તમારું જીવન તો જીવી લીધું, ખરાબ કરી નાખ્યું. અમને અમારું જીવન તો અમારું જીવવા. જીવન ઓહમ છે. અમને મજાનું લાગે અમારું જીવન. અમારા જીવનમાં અમને કઈ વાંધો જ નથી. તમે તમારા જીવનમાં કઈ સહન જ નથી કર્યું સહન કર્યું ને તો સહન કર્યા વિના અહીં નહીં રહ્યા છીએ. તો શું કામ? હું એમ કહું છું શું કામ સહન કરો છો? લે ઈ તો સહન કરવું જોઈએ. એક ઘરમાં રહેતા હોય ને એક છત નીચે બધા રહેતા હોય. પણ ઈ જ સહન કરવું મમ્મી પ્રશ્ન ઈ જ છે. આ ખોટા રીત રિવાજ ને સાઈડમાં રાખો એટલે કોઈને કાંઈ સહન જ ન કરવું પડે. બધા સરસ જીવન જીવે. નારે બાપા એવા હાવ સૂટા થોડા મૂકી દેવાય. નાથ વિના ને મોરડા વિના ના રેડા ઈ રેડિયા કહેવાય. ઓલા માર મમ્મી નો એક પકડે ને જીવન રેડિયા. મળ્યું છે આપણને કેટલા અવતાર પછી એક જીવન મનુષ્ય જીવન મળે છે. ઈ જીવન સરસ રીતે